નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગતા સાથે અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની કથામાં આજે અધ્યાય 10મો. તો આ અધ્યાય 10માં તેનું સવિસ્તર વર્ણનમાં આપણે જોઈએ કે આ અધ્યાયમાં રાજા દ્રઢધનવા સુદેવ બ્રાહ્મણની ચિંતા દૂર કરવા માટે અદ્ભુત ઉદારતા દાખવે છે તેવું આપણે જોઈએ, અને કથા એક અત્યંત રોમાંચક અને ધાર્મિક વળાંક લેશે. તે આપણે જોઈએ તો પુરુષોત્તમ માસ મહાત્મ્યમાં 10મા અધ્યાયમાં રાજા દ્રઢધનવાનું દાન અને સુદેવ બ્રાહ્મણની કન્યાનો વિવાહ આપણે જોઈએ તો કે રાજા દ્રઢધનવા દ્વારા સુદેવ બ્રાહ્મણનું આશ્વાસન. તો કે 9મા અધ્યાયમાં આપણે જોયું કે ગરીબ બ્રાહ્મણ સુદેવ પોતાની દીકરીના લગ્નની ચિંતા લઈને રાજા દ્રઢધનવાના દરબારમાં આવ્યા હતા. બ્રાહ્મણની કરુણા સાંભળી, આવી વાણી સાંભળી ન્યાયપ્રિય અને ધર્માત્મા એવો રાજા દ્રઢધનવાનું હૃદય પીગળી ગયું. વાલ્મીકી ઋષિના સત્સંગથી રાજાના મનમાં પહેલેથી જ વૈરાગ્ય અને પુણ્ય કરવાની તીવ્ર ઈચ્છા તો જાગેલી જ હતી. ત્યારે રાજાએ હાથ જોડીને સુદેવ બ્રાહ્મણને કહ્યું કે હે ભૂદેવ બ્રાહ્મણ, આપ સહેજ પણ તમે ચિંતા ન કરો. આપના જેવા પવિત્ર બ્રાહ્મણ મારા દ્વારેથી નિરાશ થઈને જાય તો મારા આ રાજપાટ અને વૈભવને ધિકાર છે. દીકરી એ તો લક્ષ્મીનો અવતાર છે અને તેની ચિંતા દૂર કરવી એ એક રાજા તરીકે મારી પરમ એવી ફરજ છે. આપની પુત્રીના વિવાહ ધામધૂમથી થાય અને આપને સમાજમાં કોઈની સામે નીચું જેવું ન પડે તેની સંપૂર્ણ જવાબદારી આજથી હું મારી ઉપર લઉં છું. રાજા દ્વારા અદ્ભુત રાજસી દાન આપણે જોઈએ તો કે રાજા દ્રઢધનવાએ તાત્કાલિક પોતાના મંત્રીઓને આદેશ આપ્યો અને સુદેવ બ્રાહ્મણને કન્યાદાન અને લગ્ન માટે વગેરે સામગ્રીઓ અર્પણ કરવી તેવો આદેશ કર્યો. ધન અને આભૂષણો, કન્યા માટે સોના ચાંદી અને રત્નોથી જડિત સુંદર ઘરેણા તથા લગ્ન માટે ખર્ચ માટે પુષ્કળ સુવર્ણ સોનાઓ મુદ્રાઓ સોના મહોરો તેના આપી. વસ્ત્રો અને રથ, વરકન્યા અને પરિવાર માટે કિંમતી રેશમી વસ્ત્ર, દાસીઓ, મુસાફરી કરવા માટે સુંદર રથ તથા ઘોડાઓ આપ્યા. ગાયોનું દાન, બ્રાહ્મણના ઘરમાં ક્યારેય દૂધ ઘીની અછત ન રહે તે માટે દૂધ આપતી પવિત્ર ગાયોનું તેમને દાન કર્યું. રાજાની આવી અદ્ભુત ઉદારતા જોઈ સુદેવ બ્રાહ્મણના આંખમાં આનંદના એટલે કે હરખના આંસુ આવી ગયા. તેમણે રાજાને હૃદયપૂર્વક આશીર્વાદ આપ્યા કે હે રાજન, તમારું આ સામ્રાજ્ય સદા અખંડ રહે અને આપની કીર્તિ ત્રણેય લોકમાં ફેલાય તેવા હું આશીર્વાદ આપું છું. કન્યાના લગ્ન અને સુદેવ બ્રાહ્મણની હવે મુક્તિ આપણે જોઈએ કે રાજા પાસેથી આટલું મોટું દાન મેળવ્યા પછી સુદેવ બ્રાહ્મણ હરખભેર પોતાના ઘેર પાછો ફર્યા. તેમની પત્ની પણ આ સમાચાર સાંભળીને રાજી થઈ ગઈ. રાજા દ્વારા આપવામાં આવેલા ધનથી સુદેવ બ્રાહ્મણે પોતાની સુંદર અને ગુણવાન પુત્રી માટે ઉચ્ચ કુળના ભણેલા અને સંસ્કારી વરની શોધ કરી. ત્યારે થોડા જ દિવસોમાં વેદોક્ત વિધિથી અને બ્રાહ્મણોના એવા મંત્રોચ્ચારથી વચ્ચે કન્યાના લગ્ન અત્યંત એવા ધામધૂમથી સંપન્ન થયા એટલે કે પૂરા થયા. લગ્ન પ્રસંગે સુદેવ બ્રાહ્મણે રાજા તરફથી મળેલા ધનનો સદુપયોગ કરી અન્ય ગરીબોને પણ અન્ન અને વસ્ત્રોનું દાન કર્યું. પોતાની દીકરીને સુખરૂપ સાસરે વળાવી. ત્યારે સુદેવ બ્રાહ્મણ સંસારની સૌથી મોટી ચિંતામાંથી તે મુક્ત થઈ ગયો. હવે રાજા દ્રઢધનવાની ભક્તિ તરફ આપણે પ્રયાણ જોઈએ. આ તરફ રાજા દ્રઢધનવાએ આટલું મોટું દાન આપ્યા પછી પણ મનમાં સહેજ પણ અહંકાર એટલે કે ઘમંડ ન આવવા દીધો. તેઓ સમજતા હતા કે આ બધું ધન પૂર્વ જન્મમાં કરેલા પુરુષોત્તમ માસના વ્રતનું જ આ ફળ છે. ત્યારે કન્યાના લગ્ન સફળતાપૂર્વક પૂર્ણ થયાના સમાચાર મળ્યા પછી રાજાએ પોતાનો રાજપાટ પોતાના લાયક મંત્રીઓ અને પુત્રને સોંપી પોતાનો બાકીનો સમય કેવળ ભગવાન પુરુષોત્તમના ભજન કીર્તન અને તપસ્યામાં વિતાવવાનો
તેમણે દ્રઢ નિશ્ચય કર્યો. તો આ અધ્યાય 10 નો હવે આપણે સાર જોઈએ તો કે બ્રાહ્મણ સેવા અને કન્યાદાનનો મહિમા, ગરીબની દીકરીના લગ્નમાં મદદ કરવી એ જગતનું સૌથી મોટું પુણ્યદાન ગણવામાં આવે છે. રાજાએ સત્તાનો સાચો ઉપયોગ ધર્મના કામમાં કર્યો. એટલે નિરહંકાર ભાવ, દાન આપ્યા પછી પણ જો મનમાં ગર્વ ન આવે તો તે જ દાનનું સાચું ફળ આપણને મળે છે અને ભગવાનની પ્રાપ્તિ આપણને મળે છે. હવે આપણે આગળના 11મા અધ્યાયમાં રાજા દ્રઢ ધનવાની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન પુરુષોત્તમ કેવી લીલા રચે છે અને આગળ કથા નવું કયું સ્વરૂપ ધારણ કરે છે તેની કથા આવશે. તો આ અધ્યાયમાં ઇતિશ્રી પદ્મપુરાણ અંતર્ગત પુરુષોત્તમ માસ મહાત્મ્યનો સુદેવ બ્રાહ્મણ કન્યા વિવાહ નામો 10મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.